મેડમે જેમ કીધું, મારું નામ લખાભાઈ વાઘ, હું સુરતથી સિલ્ક સિટી અને ડાયમંડ સિટી સુરતથી બિલોંગ કરું છું અને ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના ફિલ્ડમાંથી હું આવી રહ્યો છું. પ્રોડક્ટ દમદાર છે અને પ્રોડક્ટના એટલા જબરદસ્ત રિઝલ્ટ છે કે જેટલો આપણે ઓછો. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, આંગળી ચિંધાનું પુણ્ય. અહીંયા આંગળી ચિંધાનું પુણ્ય સીધું બેંકમાં જ આવે. આંગળી ચિંધામાં ખાલી મોબાઈલ ઉપર લિંક મોકલવાની, લોકોને વાત કરવાની. દરેકના ઘરમાં પ્રોબ્લેમ છે, એક બી ઘર બાકી નથી જેમાં પ્રોબ્લેમ નહીં હોય, અને આપણી પાસે સોલ્યુશન છે. દિલીપભાઈ રૈયાણીએ બહુ વ્યવસ્થિત રીતે, બહુ સરસ રીતે આખો પ્લાન બતાવ્યો. કદાચ જે લોકો નવા આવ્યા, પહેલી વાર નહીં સમજણ પડે, કઈ વાંધો નહીં, સમજવાની વધારે જરૂર નથી. ખુદ યુઝ કરો, ખુદ માની જશો. એકવાર પ્રોડક્ટ વાપરશો, તમને લાગશે કે આટલી સારી પ્રોડક્ટ લોકોને આપી જોઈએ, લોકોને આપશો, પૈસા આવવાનું ચાલુ થશે. ધીરે ધીરે કરતા અલગ અલગ ફાયદા છે. જેમ મેડમે કીધું, હું ઉપર એક્ઝિક્યુટિવ લેવલ સુધી પહોંચ્યો છું. અલગ અલગ લેવલ છે. તમે આમાં આવશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. અને અત્યાર સુધીમાં આવી જ રીતે કેટલાય લોકો, ઘણા લોકોને હું ઓળખતો નથી, મારા ગ્રુપમાં છે, એના ઘરે પ્રોડક્ટ પહોંચે છે. જેવી રીતે મંજુલા મેડમ મારા ગ્રુપની અંદર છે, જેવી રીતે આગળ વધી, એવા કેટલાય લોકો આગળ વધી રહ્યા છે. અને એક ટીમ બને છે, ટીમથી આપણે આગળ વધીએ છીએ. અને મેં લગભગ 15 થી 16 લાખથી વધારે ઓલરેડી ઇન્કમ આ બિઝનેસમાંથી પાર્ટ ટાઈમમાં કામ કરતા કરતા લઈ લીધી. જેવી રીતે મેડમે કોમેન્ટ કરી કે રિટાયર ઉંમર તો ખાલી માનસિકતા હોય છે, કોઈ રિટાયરમેન્ટની જેવી ઉંમર હોતી નથી. તમે જ્યારે બી ધારો ત્યારે કંઈ બી બિઝનેસ કરી, અને આ બિઝનેસની વિશેષતા છે કે તમે કોઈ બી ઉંમર હોય, 18 વર્ષથી ઉંમરની કોઈ વધારે ઉંમર હોય તો બી ચાલે. તમે લેડીઝ છો, જેન્ટ્સ છો, ભણેલા છો નથી, ડોક્ટર છો, એન્જિનિયર છો, કોઈ બી કરી શકે છે બિઝનેસ. બસ તમારી અંદર એક ભાવના હોય કે લોકોનું સારું કરવું છે, લોકોના ઘરમાં હેલ્થ પહોંચાડવી છે. અને આજે કઈ લોકો 10,000 ને 20,000 માંથી કેવા મરી રહ્યા છે, એને માટે એક ઓપોર્ચ્યુનિટી આપી, ઘરમાં બેસીને બી પોતાના ઘરની અંદર પૈસા આવી શકે. બસ આ ભાવના હશે તો આવો. બાકી સ્વાર્થથી તો ઘણા લોકો જે આખી દુનિયા જે ટાંટિયા ખેંચે છે, લોકોના હાથ ખેંચવાની જો તમારામાં આવડત હોય અને હાથ ખેંચવાની જો ભાવના હોય તો જરૂર આવો. વેલકમ ટુ ધી વર્લ્ડ ઓફ પોસિબિલિટી ઇન્ડુ શિવા. થેન્ક યુ મેડમ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ.